રાજકોટ ગ્રામે એલસીબીની ટીમ અને એસઓજીની ટીમે જેતપુર નજીકથી ઝડપી પાડેલ બિનઆરોગ્યપ્રદ દૂધના મસમોટા જથ્થામાં થયો છે મોટો ખુલાસો। વંથલી તાલુકાના જાપોદર ગામની અલગધણી ડેરીમાંથી ભેળસેળયુક્ત 5400 લીટર દૂધનો જથ્થો મળી આવ્યો હતો, જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાની પંચાલ ડેરીમાં મોકલાઈ રહ્યો હતો। બાતમીના આધારે રાજકોટ ગ્રામે એલસીબીની ટીમ અને એસઓજીની ટીમે જેતપુર નજીક ભેળસેળયુક્ત દૂધ ભરેલ ટેન્કરને રોકી અને તપાસ કરી। પોલીસની પ્રાથમિક તપાસમાં ટેન્કરમાં રહેલું આ દૂધ, જેના પર તેલ જેવું પ્રવાહી તરતું જોવા મળ્યું, દૂધનો રંગ અસામાન્ય જણાયો। પોલીસે આ દૂધની ખરાઈ માટે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની પ્રાથમિક તપાસમાં આ દૂધ પીવા લાયક ન હોવાનું જણાયું હતું, જેને લઈ 5400 લીટર ભેળસેળયુક્ત દૂધનો સ્થળ પર જ નાશ કરી દેવાયો। પોલીસે ટેન્કર ચાલક ભરત લીંડની અટકાયત કરી। આ સાથે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પણ દૂધના નમૂનાને પરીક્ષણ માટે મોકલ્યા। આ ઘટનાને લઈ જાપોદરના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં દૂધનું નિયમિત વિતરણ નથી થતું। મોટા પ્રમાણમાં શંકાસ્પદ દૂધ બહાર મોકલાતું હોવાની લાંબા સમયથી ગામમાં ચર્ચા પણ છે। આથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક સજા થવી જોઈએ। તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિરાજ વાજાએ પણ ભેળસેળયુક્ત દૂધને સફેદ ઝેર ગણાવી જવાબદારો સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવાની સાથે જ અગાઉ નોંધાયેલા આ તમામ કેસોમાં શું કાર્યવાહી થઈ તેની માહિતી જાહેર કરવા માટેની માંગ કરી। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના જાપોદર ગામે જે અહીંયાથી જે દૂધ જે છે તે મૂડી ગામે જે જતું હતું અને જે સુરેન્દ્રનગર અને જેતપુરની વચ્ચે જે પોલીસે દરોડો પાડી અને જે દૂધનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે 54 લીટર દૂધ ભેળસેળ દૂધનો જે હોવાનો આક્ષેપ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ચપોદર ગામની ડેરીના હું આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યો જોઈ શકો છો તે ચપોદર ગામના દ્રશ્ય છે। ત્યાં શંકાસ્પદ દૂધ સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડ્યું છે અને પોલીસે ટેન્કરને ઝડપી પાડી અને તેને જે દૂધ હતું તેને નાશ કરવામાં આવ્યું છે અને અંદાજે 2.70 લાખની કિંમતનો 54 લીટર અયોગ્ય દૂધનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને પોલીસને ટેન્કર ચાલકને જે ધરપકડ કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી અને દૂધના સેમ્પલ પણ ચકાસણી લેવામાં આવ્યા હતા। હવે દૂધનું સેમ્પલ આવે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ અસલી દૂધ છે કે નકલી, તેનો સ્પોટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે। મિતુલ વાઢિયા સાથે એબીપી ન્યૂઝ જૂનાગઢ। ખરેખર અમારા ગામમાં કોઈ હોમ ડિલિવરી થતી નથી ત્યાં દૂધની, અને અમારે એવા પશુ નથી, એટલે આ ઘણો ટાઈમ થયા બોગસ ડુપ્લિકેટ દૂધ બનીને બહાર જાય। બધાના સ્વાસ્થ્યને આયરે છેડા કરે એને માટે ખરેખર પૂરેપૂરી સજા થવી જોઈએ અને આની યોગ્ય તપાસ થવી જોઈએ। આ જે દૂધ છે એ કોઈ વયોવૃદ્ધ માણસ પીતા હોય, કોઈ બીમાર માણસ પીતા હોય, કોઈ દૂધ પીતું બચ્ચું પીતું હોય। આ જે દૂધ છે એ દારૂ કરતાં પણ ખરાબનો કાયદો હોવો જોઈએ અને આમાં બિનજામીનપાત્રનો આ એક કાયદો બનાવી અને આ માણસને એવો આજીવન કારાવાસ થાય એવો કાયદો સરકારે ઘડવો જોઈએ।